શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાના સૌથી અમીર લોકો ખરેખર એટલા પૈસાવાળા કેવી રીતે બન્યા? શું એમની સફળતા પાછળ ફક્ત નસીબ છે કે પછી કંઈક એવું રહસ્ય છે જે સામાન્ય લોકોને ખબર જ નથી? આજે આપણે દુનિયાના સૌથી અમીર લોકો વિશે એવા 10 જબરદસ્ત ફેક્ટ્સ જાણવાના છીએ જે કદાચ તમે પહેલાં ક્યારેય સાંભળ્યા નહીં હોય. તો વિડિયો આખો જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લો ફેક્ટ તમને ખરેખર આશ્ચર્યમાં મૂકી દેશે. ચાલો શરૂ કરી. ફેક્ટ નંબર 1. શું તમને ખબર છે, ઘણા લોકોને લાગે છે કે એલોન મસ્કની પાસે અબજો ડોલર રોકડા પૈસા પડ્યા હશે, પણ હકીકત એકદમ અલગ છે. એલોન મસ્કની મોટા ભાગની સંપત્તિ રોકડમાં નથી. એમના પૈસાનો મોટો ભાગ ટેસ્લા, સ્પેસએક્સ અને બીજી કંપનીઓના શેરમાં છે. એટલે જો આ કંપનીઓના શેરના ભાવ વધે તો એમની સંપત્તિ પણ વધી જાય છે, અને જો શેરના ભાવ ઘટે તો એક જ દિવસમાં એમની સંપત્તિમાં અબજો ડોલરનો ઘટાડો પણ થઈ શકે છે. એટલા માટે જ દુનિયાના સૌથી અમીર લોકોની યાદી વારંવાર બદલાતી રહે છે. ફેક્ટ નંબર 2. શું તમને ખબર છે, આજે દુનિયાભરમાં લાખો લોકો એમેઝોન પરથી ખરીદી કરે છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે જેફ બેઝોસ એ એમેઝોનની શરૂઆત પોતાના ગેરેજમાંથી એક નાની ઓનલાઈન બુક સ્ટોર તરીકે કરી હતી. શરૂઆતમાં ત્યાં ફક્ત પુસ્તકો જ વેચાતા હતા. ધીમે ધીમે નવા પ્રોડક્ટ ઉમેરાતા ગયા, અને આજે એમેઝોન દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓમાંની એક બની ગઈ છે. આ ફેક્ટ આપણને શીખવે છે કે મોટી સફળતા ઘણી વખત એક નાનકડા વિચારથી શરૂ થાય છે. ફેક્ટ નંબર 3. શું તમને ખબર છે, બિલ ગેટ્સને નાનપણથી કોમ્પ્યુટર અને પ્રોગ્રામિંગમાં ખૂબ રસ હતો. જ્યારે મોટા ભાગના લોકો કોમ્પ્યુટરને ખાસ ઓળખતા પણ નહોતા, ત્યારે બિલ ગેટ્સે તેના ભવિષ્યને સમજી લીધું હતું. પછી તેમણે માઇક્રોસોફ્ટની સ્થાપના કરી, જે આજે દુનિયાની સૌથી મોટી ટેકનોલોજી કંપનીઓમાંની એક છે. સફળતા મળ્યા પછી પણ તેઓ અટક્યા નહીં. આજે તેઓ શિક્ષણ, આરોગ્ય અને ગરીબી દૂર કરવા માટે અબજો ડોલરનું દાન આપી ચૂક્યા છે. એટલે જ બિલ ગેટ્સને માત્ર સફળ બિઝનેસમેન નહીં, પરંતુ દુનિયાના સૌથી મોટા દાનવીરોમાં પણ ગણવામાં આવે છે. ફેક્ટ નંબર 4. શું તમને ખબર છે, દુનિયાના સૌથી સફળ ઇન્વેસ્ટર વોરન બફેટ આજે પણ એ જ ઘરમાં રહે છે જે તેમણે વર્ષ 1958માં ખરીદ્યું હતું. અબજો ડોલરની સંપત્તિ હોવા છતાં તેમણે પોતાની જીવનશૈલી ખૂબ જ સાદી રાખી છે. તેમને મોંઘી વસ્તુઓ બતાવવાનો શોખ નથી. તેમનું માનવું છે કે પૈસા બચાવવા કરતાં સાચી જગ્યાએ રોકાણ કરવું વધારે મહત્વનું છે. એટલા માટે જ તેમને દુનિયાના સૌથી સમજદાર રોકાણકારોમાં ગણવામાં આવે. ફેક્ટ નંબર 5. શું તમને ખબર છે, બર્નાર્ડ આર્નોલ્ડ દુનિયાના સૌથી મોટા લક્ઝરી બ્રાન્ડ્સના માલિક છે. લુઈ વિટોન, ડિયોર, ટેગ હોયર, ટિફની અને કો જેવી અનેક જાણીતી બ્રાન્ડ્સ તેમની કંપનીના ભાગ છે. તેઓએ સાબિત કર્યું કે જો લોકોની પસંદગી અને ગુણવત્તા પર ધ્યાન આપો તો એક બ્રાન્ડ પણ અબજો ડોલરનું સામ્રાજ્ય બનાવી શકે છે. આજે દુનિયાભરના કરોડો લોકો તેમની બ્રાન્ડ્સના પ્રોડક્ટ્સ ખરીદે છે. ફેક્ટ નંબર 6. શું તમને ખબર છે, ઘણા લોકોને લાગે છે કે દુનિયાના સૌથી અમીર લોકો આખો દિવસ ફક્ત પૈસા જ કમાતા હોય છે, પણ હકીકતમાં તેઓ પૈસા કરતાં પોતાના સમયને વધારે કિંમતી માને છે. ઘણા અબજોપતિઓ પોતાના દિવસનું પ્લાનિંગ પહેલાંથી જ કરી લે છે. તેઓ એવા કામ બીજા લોકોને સોંપી દે છે જે તેઓ વગર પણ થઈ શકે, અને પોતાનો સમય માત્ર એવા નિર્ણયો લેવામાં ખર્ચે છે જે તેમના બિઝનેસને આગળ વધારવામાં મદદ કરે. એટલા માટે જ સફળ લોકો કહે છે કે સમય એકવાર ચાલ્યો જાય પછી દુનિયાનો કોઈ પણ પૈસો તેને પાછો લાવી શકતો નથી. ફેક્ટ નંબર 7. શું તમને ખબર છે, દુનિયાના ઘણા સૌથી અમીર લોકો રોજ વાંચવાની આદત રાખે છે. બિલ ગેટ્સ દર વર્ષે અનેક પુસ્તકો વાંચે છે, અને વોરન બફેટ પણ પોતાના દિવસનો મોટો ભાગ વાંચવામાં વિતાવે છે. તેમનું માનવું છે કે જેટલું વધુ શીખશો એટલા વધુ સારા નિર્ણયો લઈ શકશો. તેઓ માટે પુસ્તકો માત્ર માહિતી નથી આપતા, પણ નવી રીતે વિચારવાની શક્તિ પણ આપે છે. કદાચ આ જ કારણ છે
કે સફળ લોકો શીખવાનું ક્યારેય બંધ કરતા નથી. ફેક્ટ નંબર 8. શું તમને ખબર છે? દુનિયાના સૌથી અમીર લોકોની યાદી કાયમ એક સરખી રહેતી નથી. આજે જે વ્યક્તિ પહેલા નંબર પર હોય તે થોડા દિવસોમાં બીજા કે ત્રીજા નંબર પર પણ આવી શકે છે, કારણ કે તેમની સંપત્તિનો મોટો ભાગ કંપનીઓના શેર સાથે જોડાયેલો હોય છે. શેર બજારમાં ભાવ વધે તો સંપત્તિ વધી જાય અને ભાવ ઘટે તો અબજો ડોલરનો ઘટાડો પણ થઈ શકે છે. એટલા માટે દુનિયાના સૌથી અમીર લોકોની રેન્કિંગ સમયાંતરે બદલાતી રહે છે. ફેક્ટ નંબર 9. શું તમને ખબર છે? દુનિયાના ઘણા અબજોપતિઓએ શરૂઆતમાં અનેક વખત નિષ્ફળતા જોઈ હતી. કેટલાકના બિઝનેસ બંધ થયા, કેટલાકને રોકાણમાં નુકસાન થયું, તો કેટલાકને લોકો તરફથી વારંવાર ના સાંભળવી પડી. પણ તેઓએ હાર માની નહીં. દરેક નિષ્ફળતામાંથી કંઈક નવું શીખ્યા અને ફરી પ્રયાસ કર્યો. કદાચ આ જ કારણ છે કે આજે તેઓ દુનિયાના સૌથી સફળ લોકોમાં ગણાય છે. આ ફેક્ટ આપણને શીખવે છે કે નિષ્ફળતા અંત નથી, પરંતુ સફળતા તરફનું એક પગથિયું છે. ફેક્ટ નંબર 10. શું તમને ખબર છે? દુનિયાના ઘણા સૌથી અમીર લોકોનું સૌથી મોટું રહસ્ય માત્ર પૈસા કમાવાનું નહોતું, પરંતુ લોકોની સમસ્યાઓનો ઉકેલ શોધવાનો હતો. એલન મસ્ક એ ઇલેક્ટ્રિક કાર અને અવકાશ ટેકનોલોજી પર કામ કર્યું. જેફ બેઝોસ એ લોકોને ઘર બેઠા ખરીદી કરવાની સરળ રીત આપી. બિલ ગેટ્સ એ કમ્પ્યુટરને લાખો લોકો સુધી પહોંચાડવામાં મોટો ફાળો આપ્યો. આ બધા લોકો પહેલાં વિચારતા હતા કે લોકોને શું જોઈએ છે અને પછી તેનો ઉકેલ બનાવતા હતા. જ્યારે લાખો લોકો તમારા કામથી ફાયદો મેળવે ત્યારે સફળતા અને પૈસા બંને પાછળ આવે છે. એટલે જ કહેવાય છે કે પૈસાની પાછળ દોડવાથી નહીં, પરંતુ લોકો માટે કિંમત, વેલ્યુ ઊભી કરવાથી સાચી સફળતા મળે છે. તો મિત્રો, દુનિયાના સૌથી અમીર લોકો વિશેના આ 10 જબરદસ્ત ફેક્ટ્સમાંથી તમને સૌથી વધારે કયો ફેક્ટ ગમ્યો? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આવી જ રસપ્રદ અને નોલેજથી ભરપૂર ફેક્ટ વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી આવી જ નવી અને જબરદસ્ત વિડીયો સૌથી પહેલાં તમને જ મળે. હું ફરી એક નવા રસપ્રદ વિડીયો સાથે જલ્દી મળીશ.